જંગલની ઊંડાઈમાં જ્યાં સૂર્યની કિરણો મુશ્કેલથી જ પહોંચતી હતી ત્યાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી. હવામાં કંઈક અલગ હતું, કંઈક ડરાવનું. વૃક્ષોની ડાળીઓ પર બેઠેલો મીલો નામનો એક ચાલાક વાંદરો તેની તીખી આંખોથી ચારેય બાજુ જોઈ રહ્યો હતો. તેને ખબર હતી કે આજે રાત્રે કંઈક ખોટું થવાનું છે. મીલો માત્ર એક સામાન્ય વાંદરો નહોતો, તે જંગલનું સૌથી હોશિયાર પ્રાણી હતું અને બધા પ્રાણીઓનો રક્ષક પણ. પણ આજે કંઈક અલગ હતું. જંગલમાં એક અંધારી શક્તિ ઘૂસી આવી હતી જે બધા પ્રાણીઓને ડરાવી રહી હતી. અચાનક એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો. ગ્રર! આ અવાજ કોઈ પણ એવા પ્રાણીનો નહોતો જેને મીલો ઓળખતો હતો. આ કંઈક બીજું હતું, કંઈક ખરાબ. વૃક્ષો વચ્ચેથી એક કાળી છાયા બહાર આવી જેના લાલ આંખો ચમકી રહી હતી. મીલોનો દિલ જોરથી ધડકવા લાગ્યું, પણ તે ડર્યો નહીં. તેને પોતાના મિત્રો બચાવવાનો નિર્ણય કર્યો હતો. ભલે જે થાય. તે તરત જ વૃક્ષ પરથી કૂદ્યો અને જંગલના બધા પ્રાણીઓને ચેતવણી આપવા દોડ્યો. બધા સાંભળો, જંગલમાં ખતરો છે, બધા પોતાના ઘરમાં છુપાઈ જાઓ. પણ જ્યારે તે હરણો પાસે પહોંચ્યો ત્યારે જોયું કે બધા કોઈ અજાણી ઊંઘમાં સૂઈ ગયા છે. તેમની આંખો ખુલ્લી હતી પણ તેઓ હલનચલ કરી રહ્યા નહોતા. આ શું થઈ રહ્યું છે? મીલોએ વિચાર્યું. તે તરત જ સસલાઓ પાસે ગયો, પછી ખિસકોલીઓ પાસે પણ ગયો, પણ બધાની હાલત એ જ હતી. બધા પ્રાણીઓ કોઈ અજાણી મંત્રમુગ્ધ સ્થિતિમાં હતા. ત્યારે એક કાળી છાયાની અવાજ આવી. હું આ જંગલનો નવો રાજા છું. હવે બધા પ્રાણી મારા ગુલામ છે. જલ્દી જે બધા મારા કાબૂમાં આવી જશે અને પછી હું આખા જંગલને અંધકારમાં ડૂબાડી દઈશ. મીલોએ સમજ્યું કે આ કોઈ સામાન્ય દુશ્મન નહોતો. આ એક જાદુઈ શક્તિ હતી જે પ્રાણીઓના મનને નિયંત્રિત કરી રહી હતી. પણ મીલો હાર માનનાર નહોતો. એ તરત જ બુદ્ધિશાળી ઘુવડ પાસે ગયો જે હજી પણ હોશમાં હતો. ઘુવડ દાદા, આ શું થઈ રહ્યું છે? બધા પ્રાણી બેહોશ કેમ છે? ઘુવડે પોતાની મોટી આંખોથી મીલોને જોયો. મીલો, આ શેડો સ્પિરિટ છે. આ દરેક 100 વર્ષમાં એકવાર આવે છે. આનું જાદુ માત્ર એ લોકો પર કામ કરે છે જે ડરી જાય છે. તું હજી પણ હોશમાં છે કારણ કે તારા દિલમાં ડર નથી પણ સાહસ છે. તો આને કેવી રીતે હરાવી શકાય? મીલોએ પૂછ્યું. માત્ર શુદ્ધ સાહસ અને નિસ્વાર્થ પ્રેમથી. તારે તારા ડરનો સામનો કરવો પડશે અને બધા પ્રાણીઓ માટે તારી જાનની બાજી લગાવવી પડશે. મીલોએ ઊંડી શ્વાસ લીધી. તે જાણતો હતો કે આ સરળ નહીં હોય, પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. તેને તેના મિત્રોને બચાવવાનું વચન આપ્યું હતું. રાત વધુ ગાઢ બની ગઈ હતી. મીલોએ શેડો સ્પિરિટને શોધવાનો નિર્ણય કર્યો. તે જંગલના સૌથી અંધારા ભાગમાં ગયો, જ્યાં જૂનું વટવૃક્ષ હતું. ત્યાં તેને એક ભયાનક દ્રશ્ય દેખાયો. શેડો સ્પિરિટે બધા પ્રાણીઓને તેના આસપાસ ઘેરી લીધા હતા. બધા તેના ઈશારાથી રોબોટની જેમ ચાલતા હતા. તેમની આંખોમાં કોઈ જીવંતી નહોતી. તો તું આવી ગયો, નાનો વાંદરો. તું પણ જલ્દી જ મારા કાબૂમાં આવી જ જશે. મીલોના દિલમાં ડર છવાઈ ગયો. પણ પછી તેણે પોતાના મિત્રો તરફ જોયું. નાનકડી સસલીએ જે હંમેશા તેની સાથે રમતી હતી, હરણ જે તેને પોતાની પીઠ પર બેસાડી જંગલમાં ફરાવતો હતો અને ખિસકોલી જે તેની સાથે બદામ વહેંચતી હતી. તેણે પોતાના બધા મિત્રો આવી હાલતમાં જોયા ત્યારે મીલોને ગુસ્સો આવી ગયો. ના, મીલો બૂમો પાડ્યો. હું તને મારા મિત્રોનું નુકસાન થવા નહીં દઉં. શેડો સ્પિરિટ હસ્યો. તું શું કરી શકે, નાનકડા વાંદર? તું તો ફક્ત એક નબળું પ્રાણી છે. પણ મીલોએ હાર માની નહીં. તેણે પોતાના દિલની ઊંડાઈમાંથી પોતાના મિત્રો માટે પ્રેમ અનુભવ્યો. તે તેમના વિના જીવી શકતો નહોતો. તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાના મિત્રો સાથે વિતાવેલા બધા ખુશીના પળોને યાદ કર્યા. અચાનક મીલો આસપાસ એક સુવર્ણ પ્રકાશ ફેલાવા લાગ્યો. આ એના પ્રેમ અને હિંમતની શક્તિ હતી. શેડો સ્પિરિટ પાછળ હટવા લાગ્યો. આ કેવી રીતે શક્ય છે? શેડો સ્પિરિટ બૂમો પાડ્યો. મીલોએ પોતાની આંખો ખોલી. હવે તે ડરેલો નહોતો. તે જાણતો હતો કે પ્રેમ હંમેશા ડર કરતાં વધુ શક્તિશાળી હોય છે. તમે ખોટા છો, મીલોએ કહ્યું. હું નબળો નથી. મારી પાસે સૌથી મોટી શક્તિ છે. મારા મિત્રો માટેનો પ્રેમ અને તેમને બચાવવાનો હિંમત. સુવર્ણ પ્રકાશ હજી વધુ તેજ બન્યો. શેડો સ્પિરિટનું જાદુ તૂટવા લાગ્યું. એક પછી એક બધા પ્રાણીઓ હોશમાં આવવા લાગ્યા. તેમની આંખોમાં ફરીથી ચેતના આવી ગઈ. મીલો! નાનકડી સસલીએ ચીસ પાડી. તમે અમને બચાવ્યા. શેડો સ્પિરિટને સમજાઈ ગયું કે તે હારી ગયો છે. આ અશક્ય છે. કોઈ પણ મારા જાદુને તોડી શકતું નથી. પ્રેમ અને હિંમત સામે કોઈ પણ દુષ્ટતા ટકી શકતી નથી, મીલોએ કહ્યું. તમે અહીંથી જવું જોઈએ અને ક્યારેય પાછા ના આવવું જોઈએ. શેડો સ્પિરિટની શક્તિ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ.
તે ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો. આ અંત નથી અને તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો. જંગલમાં ફરી ખુશી અને પ્રકાશ આવી ગયો. બધા પ્રાણીઓ મિલોની આસપાસ ભેગા થયા. મિલો, તુએ અમારું જીવન બચાવ્યું. હરણે કહ્યું, તું ખરેખર અમારો હીરો છે. ગિલારીએ કહ્યું. મિલો સ્મિત કર્યો, મેં ફક્ત એ જ કર્યું જે સાચું હતું. અમે બધા એક પરિવાર છીએ અને પરિવાર એકબીજાની રક્ષા કરે છે. ઉલ્લુ દાદાએ કહ્યું, મિલો, આજે તુએ સાબિત કરી દીધું કે કદ મહત્વનું નથી. મહત્વની વસ્તુ એ છે કે તારા દિલનું કદ અને બીજાઓ માટે તારો પ્રેમ કેટલો છે. એ રાતથી મિલો જંગલનો સૌથી માન્ય પ્રાણી બની ગયો. પણ તે ક્યારેય ગર્વીલો થયો નહીં. તે હંમેશા વિનમ્ર રહ્યો અને સૌની મદદ કરતો રહ્યો. મિત્રો, મિલોની કહાણી આપણને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. જીવનમાં ક્યારેક આપણા સામે મોટી પડકારો આવે છે જે આપણને ડરાવે છે. પણ જો આપણા દિલમાં બીજાઓ માટે પ્રેમ હોય અને આપણા અંદર સાચું કામ કરવાની હિંમત હોય તો આપણે કોઈ પણ મુશ્કેલી પાર કરી શકીએ છીએ. મિલોની જેમ આપણને પણ આપણા ડરનો સામનો કરવો જોઈએ અને આપણા પ્રિયજનોની રક્ષા કરવી જોઈએ. યાદ રાખો, તમારો કદ કે ઉંમર મહત્વની નથી. મહત્વની વાત એ છે કે તમારા દિલમાં બીજાઓ માટે પ્રેમ અને સાચું કામ કરવાની દ્રઢ ઈચ્છા હોય. આથી તમે પણ તમારી જિંદગીમાં મિલો બની શકો છો. તમારા પરિવાર, મિત્રો અને સમુદાયની મદદ કરો. જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે આગળ વધીને મદદ કરો. નાના નાના દયાના કાર્યો પણ મોટા ફેરફાર લાવી શકે છે. જો તમને મિલોનું આ એડવેન્ચર પસંદ આવ્યું હોય તો કૃપા કરીને આ સ્ટોરીને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને એકોવર્સ ઓડિયો બુક્સને સબસ્ક્રાઇબ કરો. અમારી પાસે આવી ઘણી અદ્ભુત વાર્તાઓ છે જે તમને પ્રેરણા આપશે અને મનોરંજન પણ કરશે. એકોવર્સ ઓડિયો બુક્સ સાથે જોડાયેલા રહો અને દર અઠવાડિયે નવી રોમાંચક વાર્તા સાંભળતા રહો. તમારો સપોર્ટ અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ ઉત્તમ કન્ટેન્ટ બનાવતા રહીએ. તો મિત્રો, આજેથી તમે પણ મિલોની જેમ બહાદુર બનો, તમારા ડરનો સામનો કરો અને દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે તમારો ફાળો આપો. કારણ કે જ્યારે આપણે બધા મળીને સારા કામ કરીએ છીએ ત્યારે કોઈ પણ શેડો સ્પિરિટ આપણને હરાવી શકતી નથી.